કોંગ્રેસની ભાજપ જોડો યાત્રા નમસ્કાર સવાલ 100% સાથે હું છું આપની સાથે કૃષ્ણા। એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી જેઓ 7 માર્ચે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત આવવાના છે, પરંતુ તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ રામનું બહાનું આગળ ધરીને કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે। અમરીશ ડેર રાજુલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસનો દિગ્ગજ ચહેરો આહિર સમાજમાંથી આવતા એક મોટા નેતા કે જેમણે કોંગ્રેસને બાય બાય કહી દીધી, કોંગ્રેસને ટાટા કહી દીધા અને તેમણે સ્પષ્ટ પણ કરી દીધું કે આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। પરંતુ જ્યારે હજુ તો આ સમાચાર આવ્યા હતા ત્યાં જ કોંગ્રેસને વધુ મોટો બીજો ફટકો પડ્યો અને તે હતો અર્જુન મોઢવાડિયાના રૂપે, કારણ કે કોંગ્રેસના વિપક્ષ નેતા રહી ચૂક્યા છે પહેલા, આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, કોંગ્રેસના ઘણી બધી વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, 3 વખત પોરબંદરથી। આજ અર્જુન મોઢવાડિયાએ હમણાં થોડા જ સમય પહેલા કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। સ્વાભાવિક છે, કારણ કે જે કારણો તેઓ આગળ ધરી રહ્યા છે એ જ કારણો છે જે દરેક એ નેતાએ આપ્યા હતા કે જેમણે બાદમાં કેસરીયો ખેસ ધારણ કર્યો। પરંતુ માત્ર આ બે નેતાની વાત નથી, માત્ર આ ડેર કે મોઢવાડિયાની વાત નથી, કેટલા ગયા અને હજુ તો કેટલાય કતારમાં છે એની આ વાત છે। અલગ અલગ તસવીરો જે અમે આપને બતાવી, એક તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પણ અટકળો વહેતી થઈ છે, તેઓ પણ ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત શૈલેષ પરમાર કે જેઓ કોંગ્રેસના દિગ્ગજ ચહેરો માનવામાં આવે છે, કોંગ્રેસના એ 17 તારલાઓ જે કોંગ્રેસ કહેતી હતી કે અમારા ચૂંટાઈને આવ્યા છે અને એમાંનો એક ચહેરો એટલે શૈલેષ પરમાર, તેઓ પણ કોંગ્રેસને રાજીનામું આપી શકે અને શા માટે આ કહી રહ્યા છીએ એની પાછળનું પણ કારણ છે, કારણ કે અમે આપને બતાવીશું કે શા માટે આ શબ્દો અમે કહી રહ્યા છીએ। અને આ ઉપરાંત કાંતિ ખરાડી દાંતાથી ધારાસભ્ય તેઓ પણ કોંગ્રેસને રાજીનામું આપી શકે છે, એટલે 17 ધારાસભ્યોમાંથી 15 થયા અને આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું એટલે 16 થઈ ગયા અને હજુ તો કેટલાય કતારમાં છે। ત્યારે એવી પણ શક્યતાઓ, એવા પણ સવાલ થાય કે શું કોંગ્રેસ સિંગલ ડિજિટમાં તો ગુજરાતમાં નહીં આવી જાય ને, એવા સવાલો પણ ઉદ્ભવે। અને કયા કારણસર અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે એ કારણની આપણે વાત કરીએ તો સૌથી મોટું કારણ જે દરેક નેતાએ આપ્યું, જેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો, અને એ છે કે રામ મંદિરમાં કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા રામ મંદિર આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો। તે કારણ આગળ ધરીને અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે। તેમણે પોતાના પત્રમાં, રાજીનામાના પત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે તેમણે કહ્યું કે 11મી જાન્યુઆરીએ પણ મેં મારો અસંતોષ વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસ નેતૃત્વએ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પણ મેં મારો અસંતોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે પ્રભુ રામ એ માત્ર હિન્દુઓ માટે પૂજનીય નથી પરંતુ ભારતની આસ્થા છે અને આ આમંત્રણનો અસ્વીકાર કરીને કોંગ્રેસે કરોડો ભારતીયોની લાગણીને ઠેસ પહોંચાડી છે, કારણ કે કોંગ્રેસે કરોડો ભારતીયોની લાગણીઓને એ સમજવામાં નિષ્ફળ રહી છે। રાજીનામા પત્રમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી મેં મારો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ હું ઘણા બધા લોકોને મળ્યો અને તે તમામ લોકો અપમાનિત થયા હતા કોંગ્રેસના આ સ્ટેન્ડ પરથી, રામ મંદિર પર જે સ્ટેન્ડ અપનાવ્યું હતું તેના કારણે। અને એટલું જ નહીં, આ મુદ્દાથી ભટકાવવા માટે રાહુલ ગાંધીએ આસામમાં જે કર્યું હતું આ વાતનો પણ તેમણે સીધો રાહુલ ગાંધી પર પણ અહીં પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આસામમાં જે બબાલ કરી હતી તેના કારણે પાર્ટી કેડરના લોકોને વધારે નુકસાન થયું, પાર્ટી કેડરના લોકો વધારે રોષે ભરાયા અને ભારતના નાગરિકો પણ તેના કારણે વધારે અપમાનિત થયા, ક્રોધિત થયા। અને એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી હું પોરબંદરના લોકોની સેવા નથી કરી શકતો જે રીતે મારે કરવી જોઈએ, હું નિસહાય અનુભવું છું। આ બધા જે કારણો છે કે જેને મૂકીને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને બાય બાય કરી દીધી છે। એ કોંગ્રેસ કે જેની સાથે તેઓ 30 વર્ષ કરતાં વધારે સંકળાયેલા હતા, 1997માં તેમણે આધિકારિક રીતે કોંગ્રેસ જોઈન કરી હતી। એના બધા વચ્ચે ભરતસિંહ સોલંકી કે જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, એક તરફ કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસને બાય બાય કહી રહ્યા છે, કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે, ત્યારે ભરતસિંહ સોલંકી અત્યારે શું કહી રહ્યા છે તે સૌથી પહેલા સાંભળી લઈએ। શું કહેશો, રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે 7મી તારીખે, કેટલો ફરક પડશે આ યાત્રાથી લોકસભાની ચૂંટણીમાં? મણિપુરથી શરૂ કરેલી 14મી જાન્યુઆરીએ એ યાત્રા ગુજરાતમાં 7મી તારીખે ઝાલોદ ખાતેથી શરૂઆત થશે। જે પ્રકારનો પ્રતિસાદ સમગ્ર દેશમાં ભૂતકાળમાં
કાશ્મીરથી કન્યાકુમારી સાથે મળ્યો તો એના કરતાં પણ વિશેષ પ્રતિસાદ, આવકાર, પ્રેમ અને આશીર્વાદ રાહુલજીને મળી રહ્યા છે. અને ગુજરાતના પ્રજાજનો, જનતામાં, કોંગ્રેસી કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. અને ખાસ કરીને આદિવાસી પટ્ટીમાં જ્યારે રાહુલજી આવી રહ્યા છે ત્યારે ગાંધી પરિવાર માટેનો આદિવાસી સમાજનો જે પ્રેમ અને આશીર્વાદ એ સ્વાભાવિક રીતે ઉમળકાભેર દેખાશે. અને ખૂબ ઉત્સાહપૂર્વક આ યાત્રા સફળ થશે અને એનો પડઘો આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ જબરજસ્ત પડશે, જેનો તમને થોડો ઘણો અણસાર તો એ યાત્રામાં જે પ્રકારનું શરૂઆત થશે એનાથી જ થઈ જશે. આ વખતે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે અને એક તરફ કોંગ્રેસમાંથી નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કેટલી અસર ચૂંટણીમાં પડશે અને શું પરિણામ આપ ધારી રહ્યા છો? ગયા વખતે જ્યારે અહમદભાઈ પટેલ સ્વર્ગસ્થ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે લગભગ 17 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હતી અને ફરી ચૂંટણી થઈ ત્યારે એમાંથી 15 હારી ગયા અને અહમદભાઈ પટેલ જીતી ગયા હતા. એટલે એકલા નેતાઓના જવાથી પક્ષ નબળો પડી શકે એવું નહીં કે ન પણ પડે, પણ નિર્ણય તો પ્રજાજનો કરે છે, મતદારો કરે છે. અને ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે અને આ વખતના જે લોકસભાના પરિણામો ગુજરાત માટે ચમત્કારિક હશે અને જબરજસ્ત તમને પરિવર્તનની લહેર દેખાશે. ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો જીત્યા પછી પોતાની જાતને અસમંજસમાં, ડરમાં, ભયમાં જીવતી હોય, એમને એમ હોય કે હજુ પણ અમારું કંઈક લૂંટાઈ જશે અને એટલા માટે ખરીદ ફરોશ અથવા દબાણ, ધાક ધમકી અનેક કાવા દાવા માંડીને આગેવાનોને તોડવાનો જે પ્રયત્ન કરી રાખે છે. મને લાગે નૈતિકતાના માટે આ યોગ્ય પુરવાર થાય કે કેમ, અને સિદ્ધાંત કે પ્રજાના ભવિષ્ય માટે અથવા સેવા માટે કોઈ કામ કરતા હોય તો કદાચ લેખે લાગે, પરંતુ ફક્ત ને ફક્ત સત્તા મેળવવા, ટકાવવા 2024ની ચૂંટણીમાં એ માટેનો જ એમનો પ્રયત્ન મને લાગે છે એ યોગ્ય નથી. અને આ ભરતસિંહ સોલંકીએ કહ્યું, પરંતુ અર્જુન મોઢવાડિયાએ દિગ્ગજ ચહેરો કે જેઓએ કોંગ્રેસનો સાથ ઘણા વર્ષો સુધી નિભાવ્યો, કોંગ્રેસ સાથે રહ્યા, પરંતુ અત્યારે જ્યારે તેમણે કોંગ્રેસને બાય બાય કરી દીધી છે એ જ નેતા છે કે જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીને અને ભાજપની સરકારને નિશાને મૂકતા આવ્યા છે, ટાર્ગેટ કરતા આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓને પણ તેમણે સીધા પ્રહાર કર્યા હતા અને આ જ અર્જુન મોઢવાડિયા જ્યારે રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે તેમણે શું કારણ કહ્યું છે તે તેમના જ મોઢે સાંભળી લઈએ. છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો, ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં 1947માં મળી, પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો. અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી, મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે. પ્રજાની અપેક્ષાઓ હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય એ પ્રજાના જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનું, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં. એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા, એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે, પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકો અને ટેકેદારો છે, એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં. એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે.
એટલે કેમ કોંગ્રેસીઓની આ ભાજપ જોડો યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા પહોંચે તે પહેલા શરૂ થઈ ગઈ છે? તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આપણી સાથે કોંગ્રેસમાંથી પ્રવક્તા નિશાંત રાવલ જોડાઈ ગયા છે. જયેશ ઠકરાર કે જેઓ રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર છે તેઓ ઉપસ્થિત છે. હિતેન્દ્ર પટેલ આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. પૂજે છે જગતમાં સૌ કોઈ ઉગતાને, નથી ખબર પૂછતા કોઈ ડૂબતાને. સમય સારો હોય તો ન મળવાના પણ મળે છે અને ખરાબ સમયે શોધે પણ ક્યાં હાથે જડે છે. કંઈક આવી જ હાલત કોંગ્રેસના હાથની થઈ ગઈ છે, જેનો હાથ છોડીને, જેનો સાથ છોડીને સૌ કોઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી નામના ઉગતા સૂરજને પૂજી રહ્યા છે. ચર્ચામાં આપણે આગળ વધીશું. નિશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીએ. બધા જે નેતાઓ કે જેઓ અત્યારે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટી નામના જહાજમાં બેસવા લાગ્યા છે, તમે દર વખતે કહો છો કે કંઈક દબાણ હશે, કંઈક મજબૂરી હશે જેના કારણે આવું બધું થઈ રહ્યું છે, ભાજપ ખરીદી રહી છે. પણ જ્ઞાનીબેન ઠાકોરે કીધું હતું કે તમે વેચાવ છો ત્યારે કોઈક ખરીદે છે, તમારામાં કંઈક ખામી છે ત્યારે કોઈક તમને લઈ જાય છે. તો શું ખરેખર કોંગ્રેસીઓમાં આવું છે? કૃષ્ણા, સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પાંખના પ્રવક્તા તરીકે હું બિલકુલ કહેવા માંગીશ કે માનનીય શ્રી અર્જુનભાઈ એ ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ માટે એક આદર્શ હતા. તેઓ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં એમની જોડે મેં પોતે પણ ખૂબ જ લાંબી કામગીરી કરેલી છે અને સાથે સાથે માનનીય અર્જુનભાઈ એ નોન કોન્ટ્રાવર્સિયલ પણ નેતા તરીકે ઓળખાણ પ્રાપ્ત કરતા હતા. પરંતુ તમે એક વાત વિચારો કે જ્યારે આપણા પરિવારમાં કોઈ ગરીબી આવી જતી હોય અચાનક, અથવા તો કોઈ મોટી લાંબી કોઈ સભ્યને બીમારી આવી જતી હોય, ત્યારે પરિવારને છોડીને ના જવાનું હોય, એ પરિવારને ઉપર લાવવાની હર હંમેશ આપણે એક આદર્શ પરિવારજન તરીકે આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. અર્જુનભાઈની જે રાજનીતિ 1982માં જ્યારે કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે એમને જોડાણ કર્યું હતું, પછી આટલા કદ્દાવર નેતા તરીકે એ પ્રોડ્યુસ થયા, એ સાબિત કરે છે કે કોંગ્રેસ પાર્ટી, અને સાથે સાથે મને પણ ગર્વ છે કે કોંગ્રેસ સારા પાર્ટી સમયમાં સૌ ગુજરાત સાથે અને રહ્યા, ભારત અત્યારે જ્યારે દેશને આપનારા ખરાબ હાલત થઈ ગઈ છે તો બધા સાથ સર્વશ્રેષ્ઠ છોડવા નેતાઓને કેમ પેદા માંડ્યા છે? કરે છે. અને એ કંઈક તો ખામી હશે ને કોંગ્રેસના સંગઠનમાં, ભારતીય નેતૃત્વમાં. રાષ્ટ્રીય કોંગ્રેસ સર્વશ્રેષ્ઠ નેતાઓને, બિલકુલ તમારા સવાલનો જવાબ આપું કે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સર્વશ્રેષ્ઠ નેતાઓને પેદા કરે છે કાર્યકર્તાઓમાંથી, ત્યારે અમારા માટે ગર્વની વાત કહેવાય કે ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીઓએ એમને ઉધાર ઉપર લેવા પડે છે. અરે પહેલા તો એ લોકો નેતાઓ તોડતા હતા, પહેલા તો એ લોકો કાર્યકર્તાને તોડતા હતા. હમણાંના રાજકારણમાં તો નવું શીખ્યા છે. આ ભાજપ વાળા હવે નાખી જમાયેલી સરકારો તોડી નાખે છે, પાર્ટીઓ તોડી નાખે છે. આખી પાર્ટીઓ તોડવાનું જ્યારે રાજકારણ ચાલતું હોય તો કોઈ પાર્ટીના નેતાને તમને નથી લાગતું મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ કરી શકે છે? મોટી વાત મને દેખાતી વાઇસ વર્સા નથી. સ્થિતિ તો થતી નથી, કોંગ્રેસે નથી કરી શકતી. આપણે જોયું કે જે રીતે હમણાં જ બન્યું હતું, ઝારખંડમાં પણ જોયું હતું, આ ઉપરાંત આપણે પેટા ચૂંટણીઓમાં પણ જોયું હતું કે કોંગ્રેસ એ વસ્તુ નથી કરી શકતી, પરંતુ એ વસ્તુ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. તો આપને નથી લાગતું કે ખામી છે ક્યાંક? ઠીક છે, આવીશું આપની પાસે નિશાંત. જયેશ ઠકરાર પાસે જઈએ. જયેશભાઈ, ગુજરાતીમાં એક કહેવત છે કે દોડવું તું ને ઢાળ મળ્યો. આ બધા જ કોંગ્રેસીઓ કે જેઓ હવે કોંગ્રેસને બાય બાય કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, પણ બધા એક જ કારણ મૂકી રહ્યા છે. એ કેન્દ્રીય લેવલની વાત હોય, અશોક ચવ્હાણની વાત હોય, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની, કે પછી અર્જુન મોઢવાડિયાની વાત હોય કે જેઓ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, બધાએ એક જ નામ ધરવું છે કે રામ નામ. રામ નામના નામ પર તેઓ રામ રામ કહી રહ્યા છે. તો આપને લાગે છે કે આ એક કારણ છે, એક બહાનું છે, રામ નામ કા બહાના है? કૃષ્ણા, તો ખરેખર મુખ મેં રામ બગલ મેં છુરી એવી વાત છે. જો ખરેખર રામ મંદિરનો જ મુદ્દો હોત તો જે દિવસે આ મુદ્દો બન્યો તે દિવસે જ કેમ ફટાક કરતા ઓફિસ છોડીને નીકળી ના ગયા? જો ખરેખર જ એટલી બધી મનમાં આગ લાગી હોત તો ત્યારે જ નીકળી જવાની જરૂર હતી. અને એને તો આજે ઘણો બધો સમય થઈ ગયો. જાન્યુઆરીની તમે વાત કરો તો અર્જુનભાઈ બહુ સ્પષ્ટ રીતે જ્યારે આવી બધી ચર્ચાઓ થતી હતી ત્યારે એમ કહેલું કે હું તો કોંગ્રેસમાં જ છું, વર્ષોથી જ છું અને હું તો કોંગ્રેસ છોડીને જવાનો નથી. આ એ જ અમરીશ ડેર છે જેના માટે CR પાટીલે જ્યારે કીધું કે અમે એક બસમાં જે એક સીટ છે એ એમના માટે રિઝર્વ રાખી છે, અમરીશભાઈ એ પછી બહુ ખુલ્લીને એમ કહે છે કે ના ભાઈ ના, હું તો જવાનો નથી. એટલે આ બધી જ વસ્તુઓ જ્યારે પૂરતું સેટિંગ થઈ જાય કે ભાઈ મારું ભવિષ્ય હવે ભાજપમાં શું છે, મને શું મળવાનું છે, એ બધી જ ગોઠવણો સંતોષકારક રીતે થઈ જાય પછી એ લોકો નિર્ણય લેતા હોય છે. અને રહી વાત બીજી કે રાજકીય રીતે જુઓ તો એવરીથિંગ ઇઝ ફેર ઇન પોલિટિક્સ. હવે આજકાલ એ સિદ્ધાંત થઈ ગયો છે. પરંતુ તમે એક વસ્તુ જુઓ કે ભાજપમાં જેટલા લોકો જઈ રહ્યા છે
એ કંઈક ને કંઈક મેળવવાની આશાએ જઈ રહ્યા છે. અને ભાજપના લોકો પણ બહુ સ્પષ્ટ રીતે જાણી ગયા છે કે બહુ ગણ્યા ગાંઠિયા લોકો છે કોંગ્રેસમાં, જે લોકો બહુ જ દિગ્ગજ છે. હવે આ નેતાઓ અમસ્તા જ કૂદકો નથી મારતા ભાજપમાં. અર્જુનભાઈ મોઢવાડિયા જેવા સિનિયર માણસ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યથી ચાલુ કરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખે બન્યા હોય, એ પોતાને ખબર છે કે દૂર દૂર સુધી ક્યાંય કોંગ્રેસ હવે ગુજરાતના રાજકારણમાં દેખાવાની નથી. એમણે પોતે પણ કોઈ ગણતરી કરી હશે પોતાના ભવિષ્યની. અને બહુ સ્વયં સ્પષ્ટ બાબત એ છે કે જ્યારે તમે સત્તામાં હોતા નથી, તમારી સરકાર દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી અને સત્તા ઉપર રહેલો પક્ષ બહુ જ શક્તિશાળી દેખાય, તો તમે લોકોના કામ શું કરવાના છો? આવતી ચૂંટણીમાં કદાચ જીતવું મુશ્કેલ બની જાય તો આવા સમયે તમે સત્તા સ્થાને બેઠેલા પક્ષની સાથે ભળી જાઓ તો કમસે કમ તમારા વેપાર ધંધા સચવાઈ જાય અને તમારું કામ સચવાઈ જાય. बिल्कुल આ એક જ जनता ગણિત હોય છે जनार्दन કે तो બહુ बहाना સીધી-સાદી है, हाँ, ગણતરી. राम नाम बहाना है, जनता जनार्दन बहाना है. આ બધા પોતાના સ્વાર્થ હિતો, જે પોતાના નિહિત હિતો છે એને સાધવાની વાતો હોય છે. ભાજપના હિતેન્દ્ર પટેલ પાસે સીધા જઈએ. હિતેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં શું મજબૂત નેતાઓ ખૂટી પડ્યા છે? તમારે કોંગ્રેસના બધા જ દિગ્ગજ ચહેરાઓને લઈ લેવા છે? જો કૃષ્ણા, જે રીતે સમગ્ર દેશમાંથી સપાના કેટલાક ધારાસભ્યો આવ્યા, કોંગ્રેસ શાસિત રાજ્યોના ધારાસભ્યો, ઝારખંડ કે હિમાચલ પ્રદેશમાંથી ધારાસભ્યો આવ્યા, ભૂતકાળમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાની સરકાર હોવા છતાં ત્યાંથી ધારાસભ્યો તૂટી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એટલે આ સવાલ કોંગ્રેસને કરવાનો છે કે એને મનોમંથન કરવાનું છે કે કેવી રીતે, કેમ જનતાએ તો એના ઉપરથી ભરોસો છોડી દીધો છે, પણ એના પરિવારના લોકોને પણ એ નેતૃત્વમાં કે વિચારધારામાં વિશ્વાસ નથી રહ્યો. સામે પક્ષે આમાં તો એવું 10 થાય છે ને કે વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના, તમને નથી લાગતું કે આમ તો ભારતીય જનતા પાર્ટીની અંદર જ અસંતોષ થશે? કારણ કે કાર્યકર્તાઓ છે બિચારા આખી જિંદગી કાર્ય કરતા રહી જાય છે, અને અહીંયા જે જે જમી જમાયેલા નેતાઓ છે એમને બેસાડીને સીધી મલાઈ આપી દેવાની, એ મંત્રી બનાવી દેવાના, એમને સાંસદ બનાવી દેવાના. એમને 2014માં કેન્દ્રમાં સરકાર બન્યા પછી સતત વિવિધ પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. 17માં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, 22માં પણ જોડાયા હતા, અને તેમ છતાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પોતાનો દેખાવ સારો કરી રહી છે. કોંગ્રેસ મુક્ત ભારત કરતી ભાજપ તો કોંગ્રેસ યુક્ત થઈ ગઈ સંપૂર્ણપણે. એટલે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ પછી 2014માં કેન્દ્રમાં સરકાર આવ્યા પછી કોંગ્રેસના 60 વર્ષના શાસનના અને આ 10 વર્ષના શાસનની તુલના કરવાની કૃષ્ણ એમને તક મળી, અને દેશમાં સારું થઈ શકે, વિકાસના નામે પણ તમારી તો કોંગ્રેસ યુક્ત થઈ ગઈ ને, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ સંપૂર્ણપણે. આવું તો એવું લાગે છે કે તમે તો કોઈને બાકી નથી રાખવા માંગતા. ના, એવું નથી. જેને પણ આ વિકાસની રાજનીતિમાં અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિમાં વિશ્વાસ હોય, ભારતીય જનતા પાર્ટીની અનુશાસનની પ્રક્રિયાને અનુસરવા જે તૈયાર હોય, એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો ત્યાંથી આવીને અહીંયા આ ભારતીય જનતા પાર્ટીની ફ્રેમમાં ફિટ થયા છે અને વિકાસની પ્રક્રિયામાં પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે. ઓકે નિશાંત, તમને લાગે છે કે રામ મંદિરનું આમંત્રણ અસ્વીકાર કરીને તમે હાથે જ પગ પર કુહાડો માર્યો છે? કૃષ્ણા, સૌપ્રથમ તો સ્પષ્ટ કરું છું કે રામ મંદિરનો અમે કોઈ પણ જગ્યા ઉપર જે આમંત્રણનો સ્વીકાર કે અસ્વીકાર નથી કર્યો. રામ મંદિર માટે જે પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ હતી એ વિશે અમે ચર્ચા કરેલી. એ તો આપણા ચારે જે ધર્માચાર્યો છે, શંકરાચાર્યજીઓ છે, એમને પણ એ જ વાત કરી કે જે વિષય કોંગ્રેસે કરેલો. મારે ભારતીય જનતા પાર્ટીને સવાલ માત્ર એક જ કરવો છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા એમના શીર્ષ નેતૃત્વને રંગા બિલ્લાના નામથી ઓળખાણ આપી હતી આખા ભારત દેશમાં, તો થૂકેલું ચાટવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આજ હાર્દિક પટેલે જ્યારે આપણા દેશના ભારતીય જનતા પાર્ટીએ પણ કર્યું, અર્જુન મોઢવાડિયાએ પણ કર્યું, બધે જ પક્ષે એક હાથે તો થઈ થૂકેલું ચાટવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું. ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું રહ્યું કે કેમ એવા નેતાઓને લેવા પડે છે કે જે એમના શીર્ષ નેતૃત્વને હેમખેમ કરીને અપશબ્દો બોલતા હોય છે. આ ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે છે કે કોંગ્રેસની વિચારધારા યુક્ત બની રહી છે. આગામી સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી હશે તો શું આ કોંગ્રેસમાંથી આયાત કરેલા જે નેતાઓ છે એ એમના ત્યાં ઇન્ટરનલ આંદોલનમાં સામેલ નહીં હોય? આ જ ભારતીય જનતા પાર્ટીમાં સિવિલ વોર પરિસ્થિતિનું નિર્માણ આગામી સમયમાં થવાનું છે. હું તમને ગેરંટી સાથે કહેવા માંગુ છું. ઓકે,
હા 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 જયેશ ઠકરાર પાસેથી છેલ્લો સવાલનો જવાબ લઈ લઈએ. જયેશભાઈ, કોંગ્રેસે ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી બેઠી થશે, રાખમાંથી બેઠી થશે, એટલે એનો અર્થ શું એવો છે કે રાખ થઈ જશે પછી બેઠી થશે? શું આપને એવું લાગે છે કે આ બંગાળમાં જેવું હતું કે 35-35 વર્ષ સુધી ડાબેરીઓએ શાસન કર્યું ને પછી સીધી ઝીરો પર આવી ગઈ? આ તો કોંગ્રેસની હાલત એના કરતાં વધારે બદતર થઈ ગઈ છે. 17 છે એમાંથી પણ ધીમે 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 કાંગરા તૂટતા જ જાય છે. આ કોંગ્રેસે પહેલાં તો સમજવું પડશે કે નેતૃત્વનો એટલો મોટો દુકાળ છે અને લાંબા સમય સુધી જ્યારે તમે સફળતા નથી મેળવતા ત્યારે કાર્યકરોનો વિશ્વાસ તૂટી જતો હોય છે અને કાર્યકરોના આત્મવિશ્વાસથી જ કોઈ પક્ષ ચાલતો હોય છે. આપણે જોઈએ છીએ કે જે નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે, નૈતિકતાની રીતે ભલે આપણે ભાજપને ગમે તે કહીએ, પરંતુ એ કામ તો કોંગ્રેસના નેતાઓએ કરવાનું છે કે જે એમને ત્યાં જે લોકો પાયાના કાર્યકરોમાંથી નેતા બન્યા છે એવા દિગ્ગજ લોકોને કોઈ રીતે સાંભળે, એમને જતા રોકે, એમની સાથે ચર્ચા કરે અને શીર્ષસ્થ નેતાગીરી જ્યારે ન્યાય યાત્રા કાઢતી હોય, ગુજરાતમાં આવતી હોય, તો ગુજરાત જેવા રાજ્યના નેતાઓને દિલ્હી બોલાવી અને એમને સાંભળવા જોઈએ. પરંતુ લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસની નેતૃત્વ, ગુજરાત કોંગ્રેસની દિલ્હીથી કોઈ દરકાર થતી નથી. એનું આ પરિણામ બહુ વર્સ્ટ રીતે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ છેલ્લી વાત એ પણ છે કે જે રીતે પક્ષ પલટુઓ, જે રીતે પક્ષ પલટુઓ અને નિશાંત, સમય આપણી પાસે. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, મારે ખાલી એક જ વાત તમને કરવી છે. મારે ખાલી ક્વિકલી એક જ વાત કરવી છે કૃષ્ણા, કે નારાયણ રાઠવાને પાર્ટીએ લોકસભા આપી, આટલી વખત 4 વખત એમને મંત્રી બનાવ્યા, રાજ્યસભા આપી, એમના પુત્રને તમામ પ્રકારની રાજકીય ગતિવિધિઓ કરવા માટેની ફેસિલિટી આપી, પછી અર્જુનભાઈને પાર્ટીએ તમામ પ્રકારની એમને ધારાસભ્ય પદ આપ્યું, તમામ પ્રકાર એમને પ્રમુખ બનાવ્યા હતા ગુજરાતના. આટલું આપ્યા પછી કેટલું સાંભળે પાર્ટી? જયેશભાઈ, સાંભળવાની એક લિમિટ હોય ને પાર્ટીનો. તમને આટલું બધું આપી તમે એક સબક શીખવો ને. અર્જુનભાઈ મોઢવાડિયા જતા રહે, પાર્ટીના બેનર ઉપર તમે જીત્યા છો, એટલે નિશાંત, આ કદાચ શીખવાની પણ વાત છે. હિમાચલ પ્રદેશ સંપૂર્ણપણે એમ લાગે છે કે તૂટી જશે, સરકાર પડી જશે, ને ત્યારે માંડ થોડુંક કંઈક એમ લાગે કે બહારથી ચાણક્ય, તમે જેમ કહો છો એમ, ડીકે શિવકુમારને મોકલાય અને તે થોડું ઘણું સાંધવાની કોશિશ કરે. પણ ક્યાં સુધી આ થતું રહેશે? ક્યાં સુધી આવું ચાલતું રહેશે કે મુખ્યમંત્રીને પોતાને ખબર નથી પડતી અને એના નાક નીચેથી પોતાના જ ધારાસભ્ય બીજે જઈને બેસી જાય છે? એટલે આ ખરેખર એમને પોતાના નેતૃત્વએ પણ વિચારવાની જરૂર છે. અને બ્રેક બાદ આપણે શૈલેષ પરમાર, કે જેમને લઈને પણ વારંવાર અટકળો ચાલતી રહે છે, તેમની સાથે વાત કરીશું. એક બ્રેક માટે રોકાઈશું. અને શૈલેષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. તમે વારંવાર કહો છો કે ભારતીય જનતા પાર્ટી અમારા નેતાઓને લઈ જાય છે, ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓની ખોટ છે, પણ અલ્ટિમેટલી નુકસાન તો કોંગ્રેસને જઈ રહ્યું છે ને આપનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. આ ચોક્કસ આપણી વાત સાથે હું સંમત છું, પણ ભૂતકાળમાં આપણે જોયું હશે કે કોંગ્રેસના 17 ધારાસભ્યોમાં કોંગ્રેસ પક્ષના નેતા અને દંડક પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને વિધાનસભાની ચૂંટણીઓ આવી ત્યારે કોંગ્રેસ પાર્ટી 77 કરતાં પણ વધારે સીટો જીતીને આવી હતી. અને જે લોકોએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપની સાથે ગયા હતા એવા તમામ લોકોનો ત્યાં સફાયો થઈ ગયો હતો. સ્વાભાવિક છે કે ત્યારે 17 જીત્યા છે, એમાંથી 2 જતા રહેલા છે, પણ આવનારા દિવસોમાં જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે પ્રજા એનો જવાબ 100% આપતી હોય છે. માટે કહેવાનું તાત્પર્ય મારું એ છે કે જે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે એને કોંગ્રેસના કાર્યકરી અને નેતા બનાવ્યા છે. બિલકુલ, કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસ નહીં છોડી રહ્યો. કોંગ્રેસનો આપ કહો છો કોંગ્રેસ ઠીક છે, આવા જ શબ્દો અમરીશ ડેર પણ કહેતા હતા કે કોંગ્રેસે કાર્યકર્તાઓને નેતા બનાવ્યા છે, જે પણ છે એ કોંગ્રેસ થકી છે ને પછી સાથ છોડી દે છે, પણ એ પણ જતા રહ્યા. તો આપના પર વારંવાર અટકળો વહેતી થાય છે. શૈલેષભાઈ, આપ છોડવાના છો કોંગ્રેસ ક્યારે? આપનું જાણવું છે કે આપ શું કરવાના છો? મારો જ્યારે ટાઈમ આવે ત્યારે પૂછજો ને, આ રેકોર્ડિંગ તમે રજૂ કરજો. અચ્છા, એનો અર્થ એ છે કે તમે પણ છોડી શકો છો? ના, તમારી પાસે રેકોર્ડમાં હું જ્યારે બોલું છું મારો રેકોર્ડ છે મારો. અચ્છા, હું આપને જ કહી દઉં છું. આપ જ્યારે પ્રશ્ન મને પૂછી રહ્યા હું આપને જ કહી રહ્યો છું કે આ હું જ્યારે બોલું આપણી પાસે રેકોર્ડિંગમાં છે. નહીં, પણ તમે નથી બોલ્યા હજુ તો. આધારે ચર્ચા ના થઈ શકે. સમય સંજોગો જ્યારે આવે ત્યારે કદાચ તમને એવું લાગતું હોય તો આ રેકોર્ડિંગ મારું બતાવજો ને તમે. અચ્છા, હા, તો ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાવાના છો, હા કે ના? શું જવાબ છે તમારો આ મુદ્દાને લઈને? મારું તો રેકોર્ડિંગ બતાવજો. અને જો તમે મને પૂછી રહ્યા છો તો હું આપને પણ સવાલ કરું છું કે જે નેતાઓ અત્યારે છોડીને ભાજપમાં જાય છે એમનું બી જૂનું રેકોર્ડિંગ કરીને બતાવવા છે. એ બતાવ્યું અમે કે ભાજપ માટે, CR પાટીલ માટે, નરેન્દ્રભાઈ માટે, અમિતભાઈ માટે શું બોલેલા છે. એટલે એ પણ માઇક નીકાળીને નીકળી ગયા.
એટલે બતાવીએ છીએ, તમે અમને કહો છો. ના જેને રંગા બિલ્લા કીધા હોય એવા કોંગ્રેસ છોડતા હોય તો તમારે શું કહેવું? રંગા બિલ્લા કોંગ્રેસ છોડે શું કરવાનું તમારે? અચ્છા, આના મોટું તો પણ કોઈ છે આપના જ નહીં. નેતાઓ હતા. હા, પણ નહીં આપણે. જનરલ ડાયર જેને કીધું એ લોકો ભાજપ લેતી હોય આવું તો કે આવા હા, પણ આપ હું શું હજી બી કહું છું કહેવાના કે હું જે બોલું છું મારો સમય સંજોગ આવે તેને બતાવજો. પણ જે લોકો જનરલ ડાયર કહેતા હતા, રંગા બિલ્લા કહેતા હતા, ભાજપને જે લોકોએ ખુલ્લેઆમ ચેલેન્જ કરીને જે બી શબ્દો બોલેલા છે એ બતાવો ને અત્યારે આ લોકો તમે- સાથે કે તમે આ જવાબ ફલાણો નથી ભાઈ આપતા. હા, કયો છે તમે- એ કોંગ્રેસમાં તો ત્યારે આવું બોલતો હતો. બિલકુલ. અરે બતાવું એવું ના હોય, બતાવવું પડે તો બધા નહીં, પણ એ બધું તમે મને બતાવી પૂછો તો એ દીધું. લોકોને એ બતાવો શૈલેષભાઈ મજા આવશે બતાવી તમને. દીધું. તમારી પાસેથી પ્રજાને બી જાણવું ખબર, છે. એવું આપણી વાત કદાચ નહીં. ભવિષ્યમાં તમે કોંગ્રેસના જોતા બધા જતા નેતા રહો, ગયા. તમારી પાસે રેકોર્ડ હોવો જોઈએ ને કે જે શૈલેષભાઈ હું જે આવું કહેતા છોડવાનો હતા. તેને તમે ચર્ચા કરો છો અને જે છોડી અચ્છા. જેની ચર્ચા નથી કરતા એવું તો ખાલી ચાલે. તમે શું કરવાના છો? તમે ભારતીય જનતા પાર્ટીમાં હું નથી જોડાવાનો, હું સ્પષ્ટ કહી દો કોંઘારો ખાઈને, તો પૂછવાની જ વાત ન આવે. ના ના બીજા માટે તમે મારી વાત કરો છો તો હું તમને બી જ કહું છું કે આજે જે છોડે છે એનું બતાવો ને તમારું કે અમરીશ જે કહીએ ને, હતા એ આપણે આવું તમારી સાથે બોલતા વાત હતા. કરીએ છીએ. હા, એ બધાનું બતાવી દીધું. તમે શું કરવાના છો? અરે હું જોડાવ ત્યારે મારું મૂકજો. અચ્છા, એટલે જોડાવાના છો એ વાત હું નક્કી જોડાવાની છે. વાત આવે ત્યારે મારું પણ મૂકજો. અત્યારે તો મૂકો. અચ્છા, પણ એ વાત તો નક્કી છે, તમે ના નથી પાડતા એટલે તમે પણ જોડાઈ શકો છો ગમે ત્યારે. કોઈના કહેવાથી મારે શું કરવું એવું મારે નક્કી કરવાનું છે. અચ્છા, બિલકુલ. હા, મારું અમે રેકોર્ડિંગ ના- તમારી પાસે છે. હા, અમે ન જ કહી શકીએ, બિલકુલ. પણ આવું જ કંઈક અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું, હું હાલ કોંગ્રેસનો કાર્યકર્તા છું, હું હાલ કોંગ્રેસનો ધારાસભ્ય છું, અને એ હવે નથી રહ્યા. એટલે આવા જ કંઈક ઇશારા, આવા જ કંઈક સંકેતો આવતા હોય છે આ શબ્દોના સ્વરૂપે જે શૈલેષ પરમાર આપી રહ્યા છે, અને એટલે જ એ વિશ્વાસ નથી આવતો કે અત્યારે કંઈક સવારે કહે છે, બપોરે શું કરે, બપોરે કહે છે, સાંજે શું કરે. ખેર, આ જ રાજનીતિ છે.